નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠામાં રાજપૂત સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે આગેવાનોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવી પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભાની ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે, જેથી પુરુષોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર દરમિયાન રાજપૂત સમાજની દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. તેમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રેલી તેમજ બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખારાવાસ વિસ્તારમાં રાજપૂત સમાજ દ્વારા ભાજપના કોઈપણ કાર્યકર્તાઓ કે આગેવાનોએ ખારાવાસ રાજપૂતવાસમાં પ્રવેશ કરવો નહીં, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું બેનર લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તેમજ ભાજપના કાર્યકર્તા કે નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં. અમીરગઢના મોટા કરજા ગામે રૂપાલાના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા અને ગ્રામજનોએ રૂપાલાની ટિકિટ રદની માંગ કરી હતી. અને વડગામ તાલુકાના મગરવાડા ગામમાં ભાજપના આગેવાનોએ પ્રવેશ પર પ્રતિબંધનો મેસેજ વાયરલ કરાયો હતો.